શું વેણવાનું? આજે આપણે રીંગણા વેણવા આવી ગયા છીએ. બટાણા વડો બનાવવાનો? આજે રીંગણાનો ઓળો બનાવવાનો. ચાલ લીધા બટા. કોથમીર બધું ઘરનું? કોથમીર વટાઈ ગઈ, લસણ વટાઈ ગયું. આ શું કામ ભરાયું? ખેડૂત મિત્રોને ખબર હોય તો કોમેન્ટ કરજો. આ શું કામ ભરાવામાં આવે? જય માતાજી, રાધે રાધે. આજે લઈ લીધા છે આપણે ભટ્ટા. એનો બનાવીશું આપણે ઓળો. હવે આપણે દેતવા અળગાઈ દીધી છે. એમાં મેકી દેતી ચાઇની. હવે મૂકી દઈશું રીંગણા. રીંગણા આપણા સરસ મજાના શેકાઈ ગયા. હવે આપણા રીંગણા શેકાઈને થઈ ગયા છે તૈયાર. હવે તૈયાર થઈ ગયા છે. હવે ટામેટા લઈ લીધા છે, લીલું લસણ લઈ લીધું છે, કોથમીર લઈ લીધી છે અને આ છે ડુંગળી. ઓળો બનાવવાની તૈયાર થઈ રહી છે. તેમાં આપણે તેલ લઈ લીધું છે, લીલું લસણ અને જીરું નાખી દીધું છે. હવે ડુંગળી, ચાલા, ટામેટા આપણે નાખી દઈશું. વટાણા. હવે બફાયેલા રીંગણા, હવે છેલ્લે કોથમીર. હવે આપણો ઓળો બનીને થઈ ગયો છે તૈયાર. આવા ઓર્ગેનિક રીંગણા હોય અને ભઠ્ઠામાં શેક્યા હોય તો તેની વાત જ અલગ હોય. અમને બહુ જ ભાવે છે. જમવાનું ચાલુ થઈ ગયું.